રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સ્માર્ટ સિટી વડોદરાના સ્માર્ટ સત્તાધીશોના વિકાસના દાવાઓ વચ્ચે વોર્ડ નંબર 16માં આવેલ ગાજરાવાડી પાણીની ટાંકી પાસે સતત 4 દિવસથી ડ્રેનેજના પાણી રસ્તા પર વહી રહ્યા છે. સ્માર્ટ સિટી વડોદરાના સ્માર્ટ સત્તાધીશોના વિકાસના દાવાઓ વચ્ચે વોર્ડ નંબર 16માં આવેલ ગાજરાવાડી પાણીની ટાંકી પાસે સતત 4 દિવસથી ડ્રેનેજના પાણી રસ્તા પર વહી રહ્યા છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે પાલિકા તંત્રને રજૂઆત કરવા છતાંય હાલ સુધી લીકેજની કામગીરી કરવામાં આવી નથી. આ ઉપરાંત રોડ પર આવેલી ડ્રેનેજ લાઇન પર ઢાંકણ લગાવેલ નથી હોવાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે ઝાડી ચામડીના અધિકારીઓ નાગરિકોની સમસ્યા દૂર કરવાને બદલે એસી ઓફિસમાં બેસી રહે છે. આજરોજ ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીની ગાજરાવાડી ગણપતિ મંદિરથી ચૂંટણી પ્રચાર માટે આવતા વોર્ડ નંબર 16ના ભાજપ કોર્પોરેટર અને પ્રમુખ મહામંત્રી સહિતના પદાધિકારીઓ આ રોડ પરથી પસાર થઈ રહ્યા છે, પરંતુ ઉપરોક્ત સમસ્યા પ્રત્યે આંખાડા કાન કરી વિકાસના કામો કરવાના દાવા કરી રહ્યા છે. ખુલ્લી ગટરમાં પસાર થતા વાહન ચાલકો અથવા નાગરિકો પડી જાય અને મોટી જાનહાનિ થાય તો જ પાલિકા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે. दिल से सोचर दिमाग से शैतान है हम, बच के रहना हमसे, हिंदुस्तान है हम. Bade Miyan और Chote Miyan are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts Join today. and become job ready. Watch our new film Bade Miyan Chote Miyan. Only in theaters this Eid.